નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। માં ખોડિયારનો આજે પ્રાગટ્ય દિવસ છે। તાતણિયા ધરાવાળી માં ખોડલ, રાજપરાવાળી માં ખોડલ કહી શકાય કે આજે પાટોત્સવના દિવસે મોટી સંખ્યામાં લોકો માત્ર ગુજરાત નહીં દેશભરમાંથી અહીંયા આવી ચૂક્યા છે। ભક્તજનો છે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે। બીજી બાજુ ટ્રસ્ટ દ્વારા જે પ્રકારે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, વાત સલામતીની હોય, રસોઈની હોય, ભોજનની હોય, મહાપ્રસાદની હોય કે આરતીની હોય, આ ઉપરાંત અહીં આખો દિવસ આજે હવન પણ થવાનો છે। કહી શકાય કે ભાવનગરનું જે આ ખોડિયાર મંદિર છે રાજપરા ગામ પાસે આવેલું, માત્ર ભાવનગર નહીં ગુજરાત નહીં સમગ્ર દેશ અને વિશ્વમાં માઈ ભક્તો વસે છે। અને આજે પાટોત્સવના દિવસે કહી શકાય કે આજે મોટી સંખ્યામાં ભક્તજનો છે એ દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। આપના તમામ દર્શકોને મારા જય માતાજી। સાથે સાથે માં ખોડિયારનો જન્મ ઉત્સવ, માં ખોડિયારનું પ્રગટ્ય દિવસ છે, ત્યારે માં ખોડિયારના ચરણોમાં એવી જ પ્રાર્થના કે તમામ ભક્તોને અને ભાવનગરના તમામ નગરજનોની મનોકામના પૂરી કરે, તમામને સુખી રાખે। અને ખાસ કરીને જેટલા પણ શ્રદ્ધાળુ, જેટલા પણ ભક્તો શ્રી ખોડિયાર મંદિર આજે આવવાના છે અને કાયમ આવતા રહે છે, એમનીથી એક જ અપીલ છે અને નમ્ર વિનંતી છે કે માતાજીને અહીંયા શ્રદ્ધાથી, ભક્તિથી આવજો। અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખતા, માં ખોડિયારમાં વિશ્વાસ રાખજો। જય માતાજી। ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધાઓ ફક્ત ભક્તો માટે છે। ભક્તોને જ્યારે પણ લાગે કે કોઈ પણ સુવિધાઓની જરૂર એમને છે તો નમ્ર વિનંતી છે કે તમામ ટ્રસ્ટીઓને, ટ્રસ્ટને આપ કહી શકો છો, જેમ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સ્વપ્ન હતું એ જ સ્વપ્નથી અને એ જ ઉદ્દેશ્યથી આજે પણ ટ્રસ્ટ ચાલી રહ્યું છે અને તમામ સુવિધાઓ શ્રદ્ધાળુ અને યાત્રીઓ માટે અહીંયા ઉપસ્થિત છે। બાપુ, માતાજી પાસે પ્રાર્થના શું ભાવનગરવાસીઓ માટે? સૌ પ્રથમ તો માતાજીથી હું પોતા માટે કોઈ દિવસ પ્રાર્થના નહીં, ફક્ત આભાર કહેવા આવું છું, પણ ભાવનગરના નગરજનો માટે એવી જ પ્રાર્થના રાખીશ કે તમામ નગરજનોને માતાજી સુબુદ્ધિ આપે, ઘમંડ અને અહંકાર બહાર કાઢી નાખે અને ભાવનગરના નગરજનો વચ્ચે કાયમ એકતા અને સંસ્કૃતિ જળવાઈને રહે એવી જ પ્રાર્થના। જોશી નિલેશ કુમાર મહેન્દ્રભાઈ, અમે બ્રાહ્મણ છીએ અને વર્ષોથી 2-3 વખત માતાજીનો જ્યારથી હુકમ થાય ત્યારથી અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ। ખાસ કરીને તો માતાજીનો જ્યારે પ્રાગટ્ય દિવસ હોય ત્યારે જ આવીએ છીએ। અવારનવાર અહીંયાથી નીકળી તો પણ માતાજીના દર્શન કર્યા વગર અમે જતા નથી, કારણ કે એની વ્યવસ્થા ખૂબ સરસ હોય છે અને અમારા એવા અહોભાગ્ય કે અમે અહીંયા માતાજીના આંગણે આવીએ છીએ। એમ આપણે માતાજીની જરૂર છે એ તો 100% છે, પણ માતાજીનો પણ હુકમ હોવો જોઈએ તો જ આપણે એમના ધામમાં પધારી શકીએ। 7 બહેનોમાંના એક માં, જેમને જગતમાં ખૂબ કરુણા વરસાવી, ખૂબ અમી દ્રષ્ટિ રાખી અને જગતને એક માની જેમ પાલન પોષણ કરનારી માં, અમારા સાસરી પક્ષમાં એક કુળદેવી માં છે, તો અમે એમના થકી એમની સાથે દર્શન કરવા આવીએ છીએ। ખૂબ જ સરસ છે અહીંયાના સુંદર મજાનું આયોજન છે, ક્યાંય કચરો, ક્યાંય ગંદકી નથી, એ પણ એ સિવાય પૂજારી મહારાજ જે કંઈ સેવા પૂજા કરે છે એ લોકોનો પણ પ્રેમ ભાવ, આદર ભાવ સારો છે। માતાજીનો શૃંગાર પણ બહુ જ સરસ મજાનો છે। હું ધારા જોશી, હું અમદાવાદથી આવી છું। માં ખોડિયાર મારા પિયરના કુળદેવી છે, મને એમના ઉપર અતૂટ શ્રદ્ધા છે। આજે મારી માનો પ્રાગટ્ય દિવસ છે, તેથી આમ તો અવાય કે ના અવાય, પણ આ દિવસે આવવાનું મને ઘણું મન થાય છે અને માતાજીની કૃપાથી હું આવી પણ શકું છું એવા એમના આશીર્વાદ છે અને સદાય મારા બધા કુટુંબીજનો પ્રત્યે એમના આશીર્વાદ રહે એવા માતાજીને પ્રાર્થના। મારું નામ ગોહિલ ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ, ગામ દિહોર। આજે માં રાજપરા ખોડિયાર મંદિર, માં ખોડિયાર માનો આજ જન્મદિવસ હોય અને મહાભક્તો ઘણા બધા દર્શન કરવા, આજુબાજુથી ઘણા બધી દર્શન કરવા પધાર્યા છે અને અહીંયા ખોડિયાર મંદિરે ઘણી બધી સારી સગવડતાઓ છે અને માતાજીના દર્શન કરવા બધા આરામથી દર્શન કરી રહ્યા છે અને અમે પણ ખોડિયાર મંદિરે માતાજીના દર્શન કરવા પધાર્યા છીએ અને વ્યવસ્થા સરસ મજાની સુંદર વ્યવસ્થાઓ છે।